અંકલેશ્વર જેડીસીમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૂર્ત સંઘ ઇસ્કોન દ્વારા 5મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાના માનવ મંદિર ખાતેથી નીકળી જેડીસીના વિવિધ વિસ્તારોમાં થઈ ગાર્ડન સિટી ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ તેમજ ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનો અને ભક્તો જોડાયા હતા। ભગવાન જગન્નાથ મંદિરથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે અંકલેશ્વર જેડીસીમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૂર્ત સંઘ ઇસ્કોન દ્વારા 5મી જગન્નાથજીની રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા માનવ મંદિર ખાતે પૂજા અર્ચના સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ તેમજ ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનો ઇસ્કોન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગન્નાથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રથયાત્રા માનવ મંદિર ખાતેથી નીકળી જેડીસી વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે આવેલી રાધા ગોપીનાથ મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું।